ગુજરાત પોલીસ વડાના 100 કલાકના અલ્ટિમેટમના અનુસંધાને સુરત શહેર ચોક બજાર પોલીસ એક્શન મોડમાં આવે છે। ગુનાખોરીને ડામવા ચોક બજાર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યો છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા 2 દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 200થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો, તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની તપાસ કરવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ચોક વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું છે। ચોક બજાર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા।